હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાઠ 2 હેલ્પિંગ હેન્ડ્સ. પાઠ 2નો આ બીજો ભાગ છે. બીજા ભાગના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે વિચારીને સમજીને જાતે જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 5 વિષય ઇંગ્લિશ પાર્ટ 2 હેલ્પિંગ હેન્ડ્સ. રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. ઓપરેશન થિયેટર, ડૉક્ટર, નર્સ, પેશન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડર, વ્હીલચેર, ક્લોક. આ બધું હોસ્પિટલમાં હોય છે. તમારે આ હોસ્પિટલના ચિત્રને જોવાનું છે, સમજવાનું છે અને તેના આધારે થોડાક વાક્ય લખવાના છે. ઇટ ઇઝ અ હોસ્પિટલ. ધેર ઇઝ અથવા ધેર આર કરીને આગળ તમે આ મુજબ લખી શકો છો. ધીસ ઇઝ અ હોસ્પિટલ. ધેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ. ધેર ઇઝ અ ડોક્ટર એન્ડ મેની નર્સિસ ટુ. અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર. અ મેન ઇઝ વોકિંગ વિથ એન ઓક્સિજન સિલિન્ડર. Two ward boys are talking. A patient on a stretcher. A nurse is going with a medicine trolley. Some people are sitting on the benches. There are many rooms in the hospital. There is an operation theatre too. There is a clock on the wall. આવી રીતે તમે કૌંસમાં આપેલા શબ્દોને આધારે વાક્ય બનાવી અને લખશો. સ્ટડી ધ ટેબલ. કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીંયા છે ટેબલ વાંચવાનું છે, સમજવાનું છે અને પછી તેના આધારે વાક્ય બનાવી લખવાના છે. અહીંયા નામ આપ્યા છે અથવા રિલેશન આપેલું છે. મધર, ફાધર, બ્રધર અને સિસ્ટર. અહીંયા છે નામ છે પરાગ અને મહિરા. અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. સ્મિતાબેન અ ડૉક્ટર, રમેશભાઈ અ મેનેજર, દર્શન, અમૃતા. અહીંયા છે મધર એટલે કે પરાગના મધર છે સ્મિતાબેન જે ડૉક્ટર છે. ફાધર પરાગના ફાધર છે રમેશભાઈ જે મેનેજર છે. બ્રધર પરાગનો બ્રધર છે દર્શન. પરાગની સિસ્ટર છે અમૃતા. એવી રીતે મહિરાનું લખવાનું છે. મહિરાના મધર છે સમીરાબેન. મહિરાના ફાધર છે ફિરોઝભાઈ જે શિક્ષક છે. મમ્મી છે એ પાયલોટ છે. પછી મહિરાનો બ્રધર જેનું નામ રેહાન છે અને મહિરાની સિસ્ટર જેનું નામ જીયા છે. હવે તમારે આ કોષ્ટક છે, આ કોષ્ટકની અંદર તમારે તમારી માહિતી લખવાની છે. હું અહીંયા એક વિદ્યાર્થીની માહિતી લખું છું, તમારે તમારી માહિતી લખવાની છે. એ ખાસ યાદ રાખવાનું છે. યોર નેમ સુનિલ. અહીંયા હું સુનિલની માહિતી લખું છું. પછી એની મમ્મી જેનું નામ સીમાબેન છે જે ટીચર છે તેથી અ ટીચર. તમારા મમ્મી જે કામ કરતા હોય તે લખવાનું છે. હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફ લખવાનું છે. ફાધર તો મયુરભાઈ છે એન એન્જિનિયર જે એન્જિનિયર છે. તમારે તમારા પપ્પા વિશે લખવાનું છે. બ્રધર એના ભાઈનું નામ પ્રીત છે. તમારા ભાઈનું નામ તમારે લખવાનું છે. સિસ્ટર એની બહેનનું નામ પૂજા છે. તમારે તમારી બહેનનું નામ લખવાનું છે. આ રીતે તમે અહીંયા લખશો. ત્યારબાદ હવે તેના આધારે છે એ કેટલીક માહિતી લખવાની છે. જેમ કે પરાગ બોલે છે આઈ એમ પરાગ. સ્મિતાબેન ઇઝ માય મધર. સી ઇઝ અ ડૉક્ટર. My father's name is Rameshbhai. He is a manager. My younger brother's name is Darshan. Amrita is my sister. આખા ફેમિલી વિશે કોષ્ટકના આધારે લખ્યું. એવી રીતે મહિરા વિશે અને તમે જે લખ્યું છે તેના વિશે લખવાનું છે. મહિરા વિશે લખી શકાય આઈ એમ મહિરા. માય મધર્સ નેમ ઇઝ સમીરાબેન. સી ઇઝ અ પાયલોટ. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ. હી ઇઝ અ ટીચર. માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન. માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ જીયા. આવી રીતે હવે સુનિલ લખશે. તમે તમારું નામ લખ્યું હોય તો અહીંયા તમારે તમારું નામ લખી અને પછી લખવાનું છે. આઈ એમ સુનિલ. માય મધર્સ નેમ ઇઝ સીમાબેન. સી ઇઝ અ ટીચર. માય ફાધર્સ નેમ ઇઝ મયુરભાઈ. હી ઇઝ એન એન્જિનિયર. માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ પ્રીત. માય યંગર સિસ્ટર્સ નેમ ઇઝ પૂજા. અહીંયા તમે જે માહિતી લખી છે આ નીચેની એ બધી માહિતી તમારે તમે જે નામ લખ્યા છે કોષ્ટકમાં તેના આધારે લખવાની છે. એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન્સ. સ્ટડી ધ ટેબલ. આ ટેબલ સમજો. વી, ધે, ઇટ. અહીંયા છે અમે બે છે એટલે વી. અહીંયા છે એ છોકરી
પહેલા બેને કહે છે એટલે ધે. અહીંયા છોકરો પોતાને કહે છે એટલે આઈ. અહીંયા છોકરો દડો બતાવે છે એટલે ઈટ. અહીંયા છોકરો એક છોકરીને તું એમ કહે છે એટલે યુ. છોકરો થોડો દૂર છે આપણને કહે છે કે તે એટલે હી. છોકરો છોકરીને કહે છે એટલે શી. છોકરો એ બંનેને કહે છે એટલે યુ. અહીંયા છે તેના આધારે આપણે હવે આગળ સમજીએ. ઉપરના ચિત્ર મુજબ અભિનય સાથે આઈ તો માય એમ થશે. આઈ એટલે હું અને મારી વસ્તુ. આઈ સાથે માય આવશે. વી સાથે અવર આવશે. યુ સાથે યોર આવશે. હી સાથે હીજ આવશે. સી સાથે હર આવશે. ઈટ સાથે ઇટ્સ આવશે. ધે સાથે ધેર આવશે. અહીંયા છે તમારા શિક્ષક શ્રી તમને આ સમજ આપશે. તમે કહો છો કે આઈ એમ સુનિલ, હું સુનિલ છું અને વસ્તુ મારી છે તો ધીસ ઇઝ માય બેગ. વી આર સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ અવર પેન્સ. આવી રીતે છે તમારે તમારા શિક્ષક અથવા વિદ્યાર્થી મિત્રો સાથે મળીને વાતચીત કરવાની છે અને અભિનય કરવાનો છે. ત્યારબાદ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે અને આ બ્રેકેટ્સ એટલે ખાલી જગ્યામાં લખવાનું છે. એક એક્ઝામ્પલ આપેલું છે, રમેશ ઇઝ અ ટીચર, તો લખ્યું છે આઈ એમ અ ટીચર. એવી રીતે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ, તો કહી શકાય ધે આર ફ્રેન્ડ્સ. અહીંયા છે તમારે આપેલા શબ્દોમાંથી ઉપયોગ કરી ખાલી જગ્યા લખવાની છે. 2 હેતલ ઇઝ અ પાયલોટ, તો લખી શકાય સી ઇઝ અ પાયલોટ. 3 અ મંકી ઇઝ ઓન ધ ટ્રી, તો લખી શકાય ઇટ ઇઝ ઓન ધ ટ્રી. 4 ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ્સ, તો લખી શકાય ધે આર ક્લાસમેટ્સ. 5 અમર ઇઝ એન એન્જિનિયર, તો લખી શકાય હી ઇઝ એન એન્જિનિયર. 6 ખાલી જગ્યા એટલે કે તમારા મિત્રનું નામ લખવાનું છે. ઇઝ અ સ્ટુડન્ટ, અહીંયા તમે લખી શકો સી ઇઝ અ સ્ટુડન્ટ. અહીંયા તમારે જો તમે તમારા મિત્રનું નામ ભાઈબંધનું નામ લખેલું હોય તો અહીંયા હી લખવાનું અને બહેનપણીનું નામ લખ્યું હોય તો અહીંયા સી લખવાનું. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આગળ હર, ઇટ્સ, માય, હીઝ, ધેર એનો ઉપયોગ કરી કોષ્ટક પૂર્ણ કરવાનો છે. પહેલું જ ધીસ ઇઝ મોહિત્સ બેગ, તો લખી શકાય ધીસ ઇઝ હીઝ બેગ. અહીંયા જ્યારે છોકરાની વસ્તુ હોય ત્યારે હીઝ આવશે અને છોકરી જો અહીંયા માયા છે એની વસ્તુ હોય તો હર આવશે. એ ખાસ સમજવાનું છે. બીજું છે ધીસ ઇઝ ખાલી જગ્યા. અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે. જો તમારો મિત્ર ભાઈબંધ હોય એટલે કે છોકરો હોય તો હીઝ અને છોકરી હોય તો હર લખવાનું છે. ધીસ ઇઝ સીમાસ પેન્સિલ, અહીંયા છે સીમાની પેન્સિલ એટલે અહીંયા હર લખ્યું છે, પણ અહીંયા જો તમે છોકરાનું નામ લખેલું હોય તો અહીંયા હીઝ લખવું. 3 ધેટ ઇઝ અ મંકીઝ ટેલ, તો લખી શકાય ધેટ ઇઝ ઇટ્સ ટેલ. 4 ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ, તો લખી શકાય ઇટ ઇઝ ધેર હાઉસ. 5 ઇટ ઇઝ નીતુઝ લેપટોપ, તો લખી શકાય ઇટ ઇઝ હર લેપટોપ. આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ શિક્ષક છે એ ઉપરના કોષ્ટકના આધારે આઈ, મી, માય, માય સેલ્ફ એવું તમને સમજ આપશે. તમે તમારા વિદ્યાર્થી મિત્ર પાસેથી પણ સમજ મેળવી શકો છો. તો વી, અઝ, યોર, અવર સેલ્સ. વી એટલે અમે, આ અમારું છે, આ અમારું છે અને આ અમારા બધાનું છે. યુ, યોર, યોર સેલ્ફ. આવી રીતે છે તમે તમારા શિક્ષકશ્રી દરેક વાક્ય સમજ આપશે અને તમે શીખશો. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. આપેલા શબ્દનો ઉપયોગ કરી તમારે અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એક્ઝામ્પલ આપેલું છે કેન યુ હેલ્પ મી, એવી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1 ધે ટુક ધેર કેટ વિથ ધેમ. 2 ધ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી, આઈ લાઇક ઇટ વેરી મચ. 3 વી આર ગોઈંગ ટુ ધ પાર્ક, કેન યુ જોઈન વિથ અઝ. 4 she helped people during rain, everyone praised her for her kindness. 5 his face is very familiar, I don't remember where I have seen him. 6 I have seen you somewhere, do I know you. ત્યારબાદ fill in the blanks using the word given the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે.
આઈ કેન ડુ ઇટ માય સેલ્ફ. એવી રીતે આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરીએ. 1. વી કેન પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ રેન વિથ એન અમ્બ્રેલા. 2. ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટસેલ્ફ ઓફ. 3. શી ડીડ નોટ નીડ એની હેલ્પ. શી કેન ડુ ઇટ હરસેલ્ફ. 4. ધે themselves cooked food last Sunday. 5. Both of you should do it yourselves. 6. He was not careful. He hurt himself with a knife. 7. You are Ajay. You should do this work yourself. આવી રીતે તમે લખી શકો છો. Read the following sentences. Make other sentences using the word given the brackets. અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા ઉદાહરણ બનાવવાના છે. જેમ કે આઈ એમ દીપક, ધીસ ઇઝ માય હોમ, માય ગ્રાન્ડમધર લવ્સ મી અ લોટ, આઈ કેન મેક જ્યુસ માય સેલ્ફ. આવા શબ્દોનો ઉપયોગ કરી અહીંયા છે બે ઉદાહરણ આપેલા છે. વી આર કઝિન્સ, ધીસ ઇઝ અવર સ્કૂલ, મુકેશભાઈ ટીચીસ અઝ ઇંગ્લિશ, વી કેન કુક ફૂડ અવર સેલ્વ્સ. અહીંયા છે આઈ સાથે માય, મી માય સેલ્ફ, વી સાથે અવર, અઝ, અવર સેલ્વ્સ. એવી રીતે વાક્ય બનાવેલા છે. હી ઇઝ જય, ધેટ ઇઝ હિઝ શોપ, આઈ મીટ હિમ એવરી ડે, હી હિમસેલ્ફ લુક આફ્ટર ધ શોપ. 2. શી ઇઝ નીતા, ધીસ ઇઝ હર બુક, આઈ વિલ ગીવ હર માય બુક્સ, શી હરસેલ્ફ રાઇટ્સ પોઇમ્સ. 3. You are a student. This is your school. I will take you there today. You can then go there yourself. 5. You are farmers. There are your fields. I can help you. Will you help yourselves? આવી રીતે તમે વાક્ય બનાવી અને લખી શકો છો. 5. It is an elephant. This is its tail. You can feed it. It can eat by itself. 6. They are teachers. This is their school. You can meet them. They prepare the lessons themselves. આવી રીતે તમે they, their, them, themselves, it is, it, its, it, itself આવા વાક્ય બનાવશો અને સમજશો. તમે અહીં લખેલા વાક્ય સિવાય અન્ય વાક્ય પણ તમારા શિક્ષકશ્રી બનાવે તો તે મુજબ બનાવીને લખશો. વોકાબ્યુલરી. રાઇટ ધ વર્ડ ફોર ધ આઇટમ ઇન્ક્લુડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ. અહીંયા છે ફર્સ્ટ એડ બોક્સની કેટલીક આઇટમના નામ આપેલા છે. હવે છે તમારે એ આઇટમના નામ અહીંયા લખવાના છે. તો પહેલાંમાં લખીશું એન્ટિસેપ્ટિક, ઓઇન્ટમેન્ટ, કોટન, સીઝર્સ, બેન્ડેજ રોલ, બેન્ડેડ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ રીડ ધ એક્રોસ ડાઉન કીઝ સોલ્વ ધ પુઝલ. અહીંયા છે આ કીના આધારે છે એ પઝલ સોલ્વ કરવાની છે. પહેલું છે અ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ. 3નું ગ્રુપ હોય તેને શું કહેવાય? તમે આગળની એક્ટિવિટીમાં જોયું છે તો એને ટ્રાયો કહેવાય. બીજું છે અ લિવિંગ થિંગ સચ એન એલિમન્ટ, અ બર્ડ એન્ડ ઇન્સેક્ટ. એનિમલ, બર્ડ અને જંતુઓ જ્યાં રહે છે તે ક્રેચર. ત્રીજું છે ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ પિકનિક એટ નાઇટ. તમે છે સાંજે તાપણાની ફરતે ગાતા હો, ડાન્સ કરતા હો પિકનિક દરમિયાન, એને શું કહેવાય? તો એને બોનફાયર કહેવાય. અહીંયા છે આ આઈ છે, બોનફાયર એમ લખવાનું છે. પછી હવે ડાઉન કીમાં જોઈએ અ ક્રેચર ફ્રોમ અધર પ્લેનેટ ઇટ. બીજા પ્લેનેટ પર રહેતા ક્રેચરને શું કહેવાય? તો એલિયન. બીજું છે યોર અંકલ્સ સન અથવા ડોટર ઇઝ યોર. તમારા કાકાનો છોકરો અથવા છોકરીને શું કહેવાય? તો કઝિન્સ. 3 વી હેવ ટુ પે ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ. આપણે છે એ કંઈક ખરીદીએ છીએ તો તેને આપણે શું પે કરીએ છીએ? તો બિલ પે કરીએ છીએ. આ રીતે તમારે અહીંયા નીચેના શબ્દ આપેલા જ છે તેના આધારે છે એ આ કઈ જગ્યાએ લખવું તે એ મુજબ આ કીના આધારે લખવાનું છે. ત્યારબાદ ડ્રામેટાઇઝ અ સ્ટોરી યોર ટીચર સેઝ. તમારા શિક્ષક કહે તે મુજબ આ વાર્તાના અંશ છે એનું નાટ્યકરણ તમારા વર્ગમાં કરવાનું છે.
હવે સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ રોલ પ્લે. આ છે ડાયલોગ છે, તમારે બોલવાના છે અને તેનો રોલ પ્લે તમારા વર્ગખંડમાં કરવાનો છે. Imagine you have got a magic box from an alien. What will you do with the box? Speak about it. તમને જો એલિયન દ્વારા મેજિક બોક્સ મળ્યું હોય તો તમે શું કરશો તેના વિશે કહેવાનું છે. ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. રાઇટ 5 to 7 sentences about your school first aid box. તમારી શાળાના ફર્સ્ટ એડ બોક્સ વિશે થોડાક વાક્ય લખવાના છે. My school's first aid box. There is a first aid box in our school. It is kept in office. We often use it when we fall down or hurt ourselves in school. The first aid box has cotton to clean wounds. There is a bandage roll and pair of scissors too. There are different sizes of band-aids in the box. There is an antiseptic solution and an ointment too. There are some sprays to treat muscle pain and minor injuries. આવી રીતે તમે ફર્સ્ટ એડ બોક્સ વિશે લખી શકો છો. અહીં આપણા પાઠ 2નો બીજો ભાગ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો અને બીજો ભાગ બંને જોવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ધોરણ 5ના ઇંગ્લિશના દરેક પાઠના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે, જે તમે ધોરણ 5 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.